સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે નવી દિલ્હીના સાઉથ બ્લોકથી માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કંચનજંગાના અભિયાનને લીલી ઝંડી આપી હતી. અભિયાનમાં ભારતીય સેનાના 24 પર્વતારોહકો 10 એનસીસી કેડેટ્સ સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરશે. તેવી જ રીતે ભારતીય સેના અને નેપાળ સેનાની સંયુક્ત ટીમ કંચનજંગા પર્વત પર ચડવા માટે રવાના થઈ ગઈ છે. જુઓ આ સમગ્ર અહેવાલ. ભારતીય સેનાના માઉન્ટ એવરેસ્ટ અભિયાનમાં 10 એનસીસી કેડેટ્સ સહિત 34 પર્વતારોહકોનો સમાવેશ થાય છે, જેઓ લેફ્ટનન્ટ કર્નલ મનોજ જોશીના નેતૃત્વમાં પરંપરાગત સાઉથ કોલ રૂટને અનુસરશે. તો આ ટીમ 8,848 મીટર માઉન્ટ એવરેસ્ટ પર ચડીને તિરંગો ફરકાવશે. તેવી જ રીતે સંયુક્ત ભારત નેપાળ અભિયાનનો ઉદ્દેશ્ય કંચનજંગા પર્વત પર ચડવાનો છે, જેમાં ભારતીય સેનાના 12 પર્વતારોહકો અને નેપાળ સેનાના 6 પર્વતારોહકો સામેલ હશે. તો માઉન્ટ કાંચનજંગા માટે ટીમનું નેતૃત્વ ભારતીય સેનાના કર્નલ સરફરાજ સિંહ કરશે. કર્નલ અમિત બિષ્ટ માઉન્ટ એવરેસ્ટ પર સંયુક્ત એનસીસી અભિયાનનું નેતૃત્વ કરશે. તો આ ટુકડીમાં 5 વિદ્યાર્થીનીઓ, 5 છોકરાઓ, કેડેટ, 4 અધિકારીઓ અને 11 કાયમી પ્રશિક્ષકોનો સમાવેશ થશે. તો આ મહિને શરૂ થયેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય મે સુધીમાં તેમના સંબંધિત શિખરો પર પહોંચવાનો છે. તો પર્વતારોહકો સાથે વાતચીત કરતી વખતે સંરક્ષણ મંત્રીએ તેમની હિંમત, સમર્પણ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ અભિયાનમાં સામેલ યુવાનો અન્ય યુવાનોને પ્રેરણા આપશે અને ભારતને ઊંચાઈવાળા પર્વતારોહણમાં દોરી જશે. આ કામગીરી સશસ્ત્ર દળોના અસાધારણ કૌશલ્ય અને અદમ્ય જુસ્સાને પ્રદર્શિત કરવા માટે રચાયેલ છે. ઊંચાઈવાળા પર્વતારોહણના ક્ષેત્રોમાં પણ નવા ધોરણો સ્થાપિત કરવામાં આવ્યા છે. આનાથી ભવિષ્યની પેઢીઓને હિંમત, દ્રઢ નિશ્ચય અને શ્રેષ્ઠતાની ભાવના સાથે તેમના સપનાઓને સાકાર કરવા પ્રેરણા મળશે તેવી અપેક્ષા છે. ભારતીય સેનાના આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ભારતના નેપાળના રાજદૂત ડોક્ટર શંકર પી શર્મા, નેપાળનું એક પ્રતિનિધિત્વ મંડળ અને વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.